અરવલ્લીથી સમાચાર મેઘરજમાં ખાતરની અછતની ફરિયાદ ઉઠી છે। વહેલી સવારથી ખેડૂતોએ ખાતર માટે લાઈન લગાવી મહિલાઓ પણ મોટી સંખ્યામાં ખાતર લેવા માટે પહોંચી છે। ખેડૂતોનો આરોપ છે કે સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહે છે છતાં ખાતર નથી મળતું। ખાતરના અભાવે ખેતીમાં નુકસાનની ભીતિ ખેડૂતોને છે, જેથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મેઘરજમાં ખાતરની અછતની ફરિયાદ ઉઠી છે અને લાંબી લાઈન ખાતરના વેચાણ કેન્દ્રની બહાર જોવા મળી રહી છે। માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ પહોંચી છે લાઈનમાં ઊભા રહેવા માટે કે ગમે તેમ કરીને પરિવારના કોઈ એક સભ્યને ખાતર મળી જાય। 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઊભા રહી જાય છે 7-15 દિવસથી। તો શું કરવું હોય? સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લાવીને લોકો ખાતર લેવા માટે આવે છે। બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે ને 1800 રૂપિયા ખાતરનો ભાવ લે છે। તો લોકોને શું કરવાનું? ખેડૂત બધા તાકી રહ્યા છે। અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી। સવારનો આવીને અહીં બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો અહીં તાકી રહીએ। આ પબ્લિક બધી ધક્કાધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી। ખાતર જ મળવું જોઈએ અમને। આપણી સાથે ખેડૂત રાજુભાઈ જોડાઈ ગયા છે। રાજુભાઈ, શું તકલીફ પડી રહી છે? ખાતર નથી મળતું? સાહેબ, પિયતનું પાણી મુકાઈ ગયું છે, ખાતરની બહુ જરૂર છે, ખાતર મળતું નથી। હાલ હું લાઈનમાં જ ઉભો છું મેઘરજની અંદર, 7:30 વાગતાનો આવેલું છું। રાજુભાઈ, ક્યાંય પણ ખાતર નથી મળતું? કેમ કે તમે કહી રહ્યા છો કે લાઈનમાં તમે ઊભા છો, બ્લેકમાં પણ ખાતર મળે છે ખરું? બ્રેકમાં અમુક જગ્યાએ મળતું, પહેલા એ પણ નહીં મળતું। બ્લેકમાં પણ ખાતર નથી મળતું? અને આવી રીતે કેટલા સમયથી તમે લાઈનમાં ઊભા છો? 3 દિવસથી આ જ ચાલે છે અને પિયતમાં સુકાય છે, ફરી પિયત કરવું પડે એવું લાગે છે અને ખાતર મળવાની કોઈ શક્યતા લાગતી નહીં મેડમ। રાજુભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલસિંહ, ખેડૂતોની ફરિયાદ છે કે ખાતર નથી મળી રહ્યું। સરકાર સતત એવો દાવો કરે છે કે ખાતરની કોઈ અછત નથી। હકીકત શું છે? મને આ થોડી જાણવા મળ્યું ત્યારે મેં મારા મત વિસ્તારની અંદર પણ 2-3 એગ્રો વાળાને ફોન કરીને તપાસ કરતા મને એવું જાણવા મળ્યું કે હજુ સુધી ખાતર આવ્યું જ નથી। એટલે મીન્સ કે હજુ રેકમાં જે પ્રમાણે ખાતર આવવું જોઈએ એ પ્રમાણે હજુ ખાતર મળ્યું નથી। કારણ કે ડીએપી ખાતરની જરૂરિયાત હોય એ અત્યારે પીક ટાઈમ છે કે એમાં ખરેખર બટેકાનું વાવેતર હોય કે સિઝન પાકનું જે પણ વાવેતર કર્યું હોય એ લોકોને જરૂરિયાત ઊભી થતી હોય છે। એટલે આવા સંજોગોમાં તો ગમે તે રીતે ખાતર પ્રોવાઈડ કરવું જ જોઈએ। પરંતુ આ જ્યાં ક્યાંક લાઈન લાગી છે, ક્યાંક વેચાતું હોય છે, એમાં પરિસ્થિતિ એવી છે કે હું એગ્રોવાળાને પણ વિનંતી કરું છું કે તમારી જોડે જો જૂનો સ્ટોક પડ્યો છે તો એનો મતલબ એવો નથી હોતો કે તમારે એને બ્લેકમાં વેચવો જોઈએ। એટલે ઊંચા ભાવ આપીને 1500 થી 1700 રૂપિયા, ખરેખર એનો ઓરિજિનલ ભાવ 1350 ની સમથિંગ હોય છે એવરેજ, પરંતુ 1500-1700 રૂપિયામાં ખેડૂતોને વેચવાની જે વાત ચાલી રહી છે ને વેચાતો હોય છે એ ના વેચાવો જોઈએ। કારણ કે ખેડૂત એક બિચારો લાચાર ખેડૂત જ કહી શકાય, એટલે કહી શકાય કારણ કે એમને સિઝન આવે ત્યારે પાક મળતો હોય અને પાકનો ભાવ જે પ્રમાણે જોઈતો હોય છે પ્રમાણે ઘણી વખત મળતો નથી। આ તો સરકારનું ભલું કરવું કે સરકાર સારી છે કે જે ટેકાના ભાવે ખરીદી કરે છે, જેથી કરીને ખેડૂતોને પોતાની કમર ઉપર ભાર પડતો નથી। ધવલસિંહ, ખેડૂતોની ફરિયાદ છે કે ખાતર મળતું નથી ને હમણાં અમારે એક ખેડૂત સાથે વાત થઈ ને એમનું કહેવું છે કે હું 3 દિવસથી લાઈનમાં ઊભો રહું છું, મને ખાતર નથી મળતું। ખેડૂતોની આ જે વ્યથા છે એને આપ વાચા આપશો, સરકાર સુધી પહોંચાડશો? ચોક્કસથી બેન, હું રૂબરૂ સોમવારે જઈ અને સરકારમાં રજૂઆત કરીને મારે પણ મારા મત વિસ્તારમાંથી ઘણા ખેડૂતોની જોડે વાત થઈ એ પ્રમાણે એમની પણ જરૂરિયાત છે એટલે એને પ્રાયોરિટીમાં ખાતર મળે એના માટેની પણ હું ચર્ચા કરીશ। મને વિશ્વાસ છે કે સરકાર પોઝિટિવ છે ખેડૂતો માટે, એટલે ટેકાના ભાવે જે બહાર બજારમાં ભાવ નથી હોતો એના કરતા પણ ઊંચા ભાવ આપીને સરકાર ખરીદી કરતી હોય છે કારણ કે ખેડૂતને નુકસાન ના જાય। એવી જ રીતે બટેકામાં પણ ખૂબ સારો ભાવ આપ્યો છે એમણે અને ખેડૂતોને નુકસાન ના જાય એ રીતના બજેટ પણ એમને ફાળવણી કરી છે નુકસાનીના। એટલે સ્વાભાવિક રીતે હું એવું માનું છું
કે ચોક્કસથી પણ આ જરૂરિયાત છે, એટલે આમાં સરકારે પણ ચિંતા વ્યક્ત કરીને તાત્કાલિક ધોરણ ઉપર એમને ખાતર મળે એની ચિંતા કરવી જોઈએ. સોમવાર સુધીની પણ હું તો માનું છું રાહ જોવાની જરૂર નથી. આપના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી ચેનલ દ્વારા મંત્રીશ્રી કે સરકારશ્રીને ધ્યાન ઉપર આવે, અધિકારીઓને ધ્યાન ઉપર આવે તો માનું છું. બીજી એક વાત આપના માધ્યમથી એક ખાસ કરવા માંગીશ કે મેં હમણાં જ દિવાળી પહેલા મગફળીના પાક દિવાળી પહેલા ખરીદી થાય એના માટે રજૂઆત કરી હતી, ઓરલી રજૂઆત કરી હતી. પરંતુ ક્યાંક અધિકારી મિસગાઈડ કરતો હોય છે કે ભાઈ આ રીતે અમે પાક લઈશું તો 90 દિવસમાં અમારો પાક બગડી જશે, વચ્ચે રજાઓ આવે છે. પરંતુ પરિસ્થિતિ એવી હોય છે કે દિવાળીના ટાઈમમાં લોકોને પૈસા પાછા આપવા પડે છે, ખેડૂતોએ ઉછીના ક્યાંકથી લીધા હોય છે, એટલે વેપારીઓ મફતના ભાવમાં મગફળીની ખરીદી કરે છે. આજે સરકાર એને જો 1300 રૂપિયા કે 1500 રૂપિયા કે 1800 રૂપિયા ભાવ હોય તો ખેડૂતોએ એ જ વસ્તુ 500 રૂપિયા સસ્તી એટલે 1000 રૂપિયામાં દિવાળીના પીક ટાઈમમાં ખરીદી કરે અને એ જ વસ્તુ ખોટા 7-12 મૂકીને કોઈ ખેડૂતોના 7-12 મૂકીને એ જ ટેકાના ભાવથી માલ વેચી અને સરકાર પાસેથી પૈસા કમાતા હોય છે. પણ ખેડૂતોને નુકસાન જાય છે. પીક ટાઈમ, પીક સમય, પીક ટાઈમ એટલે જે જરૂરિયાત વાળો સમય હોય એ ટાઈમે જ બિયારણ એને મળવું જોઈએ. ધારો કે વરસાદ પડી જાય ત્યારે એને બિયારણ ના મળે, વરસાદની સિઝન પતવા આવી હોય, જૂન જુલાઈ મહિનામાં તમને બિયારણ મળે સરકાર તરફથી, તો એનાથી શું વાવેતર? કારણ કે બજારમાં વેપારીઓ પાસેથી ખરીદી કરી લેવી પડતી હોય છે. એટલે આ મિસમેનેજમેન્ટ છે, ક્યાંક થતું હોય છે. અધિકારી આને મિસગાઈડ કરે છે, મંત્રીશ્રીઓને પણ. પરંતુ આ મિસમેનેજમેન્ટ ના થાય, ખેડૂતોને સાચા અર્થમાં ફાયદો થાય એવું આપણે પ્લાનિંગ કરવું જોઈએ. સરકાર પોઝિટિવ છે ને મને વિશ્વાસ છે કે આ તમામ વસ્તુનો અંત આવશે. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. આપણી સાથે ખેડૂત ગજાનંદભાઈ જોડાઈ ગયા છે. ગજાનંદભાઈ, કેટલી લાંબી લાઈન ખેડૂતોએ લગાવી છે ખાતર મેળવવા માટે? હાજી, તાલુકો અમારા મોડાસા તાલુકાની અંદર એક જગ્યાએ લાઈનો લાગી જ છે. ખેડૂતોને ખાતરની શોર્ટેજ છે જ. કેટલા દિવસથી? છેલ્લા 15 દિવસથી ધીરે ધીરે વાવેતર, ગરમીના કારણે વાવેતર લેટ થયું છે, એટલે અત્યારે બધા ખેડૂતો વાવણી માટે તૈયાર થયા છે, એટલે અત્યારે શોર્ટેજ વધારે દેખાય છે. અચ્છા, તમે ગયા છો ખાતર લેવા માટે? નહીં, હું કિસાન સંઘના પ્રમુખની જવાબદારી છે મારી. એટલે મારા ખેડૂતોના પ્રશ્ન બધા લોકોના ફોન આવતા જ હોય છે. શું કહે છે ખેડૂતો જ્યારે તમને ફોન આવે છે તો શું કહે છે? ખેડૂતોને લાઈન લાગી છે, ખાતર મળતું નથી. તો મેં તાલુકા સંઘમાં તપાસ કરી તો તાલુકા સંઘનું કેવું છે કે સરકાર એલોટમેન્ટ નહીં કરતી. એની પાછળ શું કારણ હોઈ શકે ગજાનંદભાઈ? ખાતર કેમ નથી મળી રહ્યું, શું કારણ હોઈ શકે? એટલે ક્યાંક ના ક્યાંક સરકારની ક્ષતિ રહી હોય એવું લાગે છે. ક્ષતિ રહી હોય એવું લાગે છે? હા, એલોટમેન્ટ ત્યાં સરકાર દ્વારા થતું નથી. અને કેમ અલોટમેન્ટ નથી થઈ રહ્યું? કોઈ રજૂઆત આપે કરી છે ખરી? અહીંયાથી દરેક મંડળીવાળા એડવાન્સ ડ્રાફ્ટ મોકલેલા છે. મંડળીવાળાનું કેવું એવું છે, સેવા મંડળીવાળાનું, કે અમે ડ્રાફ્ટ મોકલેલા છે પણ અમારું ખાતર આવતું નથી. એટલે ક્યાંક ના ક્યાંક સરકાર દ્વારા ગમે ત્યાં એલોટમેન્ટમાં તકલીફ છે. ગજાનંદભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.